મમ્મી હા હું મારી ફ્રેન્ડની ઘરે જાઉં. પપ્પાને પૂછ બેટા, પપ્પાની રજા લેવાની, એમાં મારું કઈ ન આવ્યો. જા પપ્પાને પૂછી લે, અંદર બેઠા છે. પપ્પા મારી ફ્રેન્ડની ઘરે જાઉં. તે જવાનું જોઈએ ને રીકા, એમાં કઈ એવું કોઈ પૂછવાનું થોડું હોય. કેમ કે તારે તો ભણવાનું છે નહીં, તું જોબ ઢગલાનો ઢો. ભણવા નહીં કે જવાનું. એક વાત પૂછું? બોલ. બધી જગ્યાએ મમ્મીનું ચાલતું હોય તો એ એમ કેમ કઈ પપ્પાને પૂછ? પાછું પપ્પા એની સામું જોઈને ઈ જેમ કહે ને એમ જ કરે. અને બધી જગ્યાએ નામ તો પપ્પાનું જ આવે. તું ચૂપ રે બાબા, તું ચૂપ રે. હા એવું કાંઈ નથી. તારે તારી ફ્રેન્ડની ઘરે જવું ને, જા. એનો એક વાત પૂછું, બોલ. મંકી ઇંગ્લિશમાં શું કહેવાય? તું ભણી નથી? અરે હું ભણી છું બાપા, બોલો ને. મોર. તો પીકોક ને શું કહેવાય? અરે ગાંડી, એને ઘોડો કહેવાય. તો હોર્સ ને શું કહેવાય? તું તો હાવ કેવી ગધેડો. તો ડોંકી ને શું કહેવાય? ડોંગી તો ઓલો બળદ જાતો હોય ને એને કે બધાય. હારું તો મને એક વાતનો જવાબ દ્યો. હા. પત્નીને ગુજરાતીમાં ગૃહિણી કહેવાય, તો પતિને શું કહેવાય? ગ્રહણ. ગ્રહણ કા પતિ? ભૂગો નત કરવી કાલે મારી એક્ઝામ છે. ના 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 એ ના, મારમાં 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 ના ના ના. એવી મન તો ઈ નથી સમજાતું કે મુકેશભાઈ અંબાણીએ લગનમાં છે ત્યાંથી રિહાનાને કેમ બોલાવી હશે. રિહાન આવે ને તો કોઈ રિહાય નહીં. નકર આપણામાં શું હોય, અડધા તો રિહાયેલા પડ્યા હોય અને વરાજો મનાવા વાહે જતો હોય. મને કંકોત્રી આવી પણ આવ્યા હતા તો ખરા, પણ મને હરખી રીતે આમ મને કીધું નહીં કે તમે આવજો ને તમને મારા હમ ને. ત્યાં વળી ઓલો ભાઈ રિહાણ હોય, નારે ના મને આવી કપડાની જોડી દેવી, મને વધાવો ન થાય ને. અને આ રિહાન આવવાની હોય ને તો એમ કે કાંઈ વાંધો નહીં, હાલશે હાલશે. હવે ભલે ને આમ નહીં તો આમ કેવા તો આવ્યા હતા. એમ તો મુકેશ બાપુનું મગજ છે, કઈ હાવ જેમ તેમ થોડું છે. એટલે આ રીંગણું ભરેલું છે. જવા દ્યો. અરે સાઈડમાં કાપીને ખાઈ લેવાય હવે. જવા દ્યો. અરે હા ના ના. તમને એકદમ દેખાવડી છોકરી ગમે કે એકદમ હોશિયાર હોય એવી છોકરી ગમે? મને છે ને દેખાવડી છોકરી ન ગમે, મને હોશિયાર છોકરી હોય ને એવી ન ગમે. મને છે ને ખાલી તું જ ગમે છે. ના બસંતી ના, આ કૂતરાઓની સામે નાચમાં ના.